નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર વિકલિતના ઉપયોગો આપણે ભણીએ છીએ. એની અંદર વિકલિતના ભૂમિતિમાં ઉપયોગ આપણે જોયા. હવે આપણે આસન મૂલ્ય એટલે એપ્રોક્સ વેલ્યુની વાત કરવી છે અને ત્રુટિની વાત કરવી છે. તો ચાલો સૌથી પહેલાં આપણે આસન મૂલ્ય અને ત્રુટિ સમજી લઈએ, પછી એના આધારિત દાખલાની વાત કરીએ. આસન મૂલ્ય ગ્રાફ દોરીએ. ચાલો આલેખ દોરીએ. જેટલું જાણીએ છીએ એટલી વાત આપણે કરીએ, પછી આગળ વધીએ. એક્સ અક્ષ અને વાય અક્ષ બનાવીએ. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ ઉગમ બિંદુ છે. એક વક્ર લઈ લઈએ. આ વક્ર છે, ધારો કે વાય બરાબર એફ ઓફ એક્સ. વક્ર ઉપર એક બિંદુ પી રાખીએ. વક્ર પર બિંદુ પી આગળ દોરેલ સ્પર્શક, પી આગળ એક સ્પર્શક દોરી શકાય. આ ભૂમિતિમાં ઉપયોગમાં આપણે જાણીએ છીએ. બિંદુ પી આગળ એક સ્પર્શક દોરી શકાય. આ સ્પર્શકની વાત છે. સ્પર્શકનો ઢાળ એમ ડીવાય બાય ડીએક્સ વિકલનની મદદથી મળે. બિંદુ પી આગળ જો પીના યામ હું એક્સ વાય રાખું તો ઢાળ એમ ડીવાય બાય ડીએક્સ જ થશે, કારણ કે એક્સ વાયમાં જ આપણને મળશે. ઓકે. આસન મૂલ્ય એટલે કે આશરે પડતી કિંમત, એપ્રોક્સ વેલ્યુ શોધવી છે. તો થોડીક રચના આપણે સૌથી પહેલાં કરી નાખીએ, જેટલું જાણીએ છીએ એટલું. આ ભૂમિતિની મદદથી વિકલિતના ઉપયોગોની વાત આપણે કરી છે. હવે એની અંદર અહીંથી તમે આમ લંબ દોરશો તો અહીંયા તમે પહોંચો છો. આ માપ કેટલું હશે? એક્સ. ઓકે. અહીંથી તમે આમ લંબ દોરશો, અહીંયા પહોંચો છો. આ માપ કેટલું હશે? તો કે વાય. ઓકે. એટલું આપણને ખબર છે. હવે એક્સમાં સૂક્ષ્મ ફેરફાર કરો. એક્સમાં સૂક્ષ્મ ફેરફારો. એક્સમાં સૂક્ષ્મ ફેરફાર કરો ને એને ડેલ્ટા એક્સ વડે દર્શાવાય. અને એક્સમાં સૂક્ષ્મ ફેરફાર થયો એને કારણે વાયમાંય સૂક્ષ્મ ફેરફાર થાય. અને વાયમાં સૂક્ષ્મ ફેરફારને ડેલ્ટા વાય વડે દર્શાવો, કારણ કે વાય બરાબર એફ ઓફ એક્સ વિધેય છે. એક્સમાં જેવો ફેરફાર કરો એને લઈને વાયમાં ફેરફાર થાય, કારણ કે વિધેય વાય બરાબર એફ ઓફ એક્સ છે. એક્સમાં જે પ્રમાણે ફેરફાર થશે એને આધારે બીજી રાશિ વાયમાં ફેરફાર થશે. એક્સમાં સૂક્ષ્મ ફેરફારને ડેલ્ટા એક્સ, વાયમાં સૂક્ષ્મ ફેરફારને ડેલ્ટા વાય. સૂક્ષ્મ એટલે થોડોક ફેરફાર કરીએ. તો અહીં એક્સ છે તો એક્સમાં થોડોક ફેરફાર કરીએ. ચાલો એક્સમાં થોડોક ફેરફાર આપણે કરીએ. અહીંયા આ ડેલ્ટા એક્સ એટલે એક્સમાં સૂક્ષ્મ ફેરફાર કર્યો. જો આકૃતિમાં દર્શાવવા માટે મેં થોડીક આ ડેલ્ટા એક્સની કિંમત વધારે રાખી છે, એટલે આપણને થોડુંક અંતર દેખાય. એક્સમાં થોડોક ફેરફાર એને સૂક્ષ્મ ફેરફાર ડેલ્ટા એક્સ આપણે કહીએ છીએ. તો અહીંયા આપણને મળે છે ડેલ્ટા એક્સ. એટલે અહીંથી અહીં સુધીનું અંતર છે એ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ થયું. એક્સમાં થોડોક ફેરફાર. ઓકે. હવે અહીંથી તમે આમ લંબ દોરો તો આ લંબ છે એ સ્પર્શકની છેદ છે અને ગ્રાફની છેદ છે, એટલે એક નવી રચના થાય એવી કરી દઈએ. ચાલો રચના, પછી વિચારીએ આગળ શું કરશું એમ. અહીંથી હું આમ લંબ દોરું છું તો આવી રીતના વાત આમ થશે. ઓકે. ચાલો આ લંબ દોર્યું, આ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. હવે આગળ વધીએ. હજી આપણે વાત એવી કરવાની છે, અહીંથી આમ, અહીંથી છે આપણે આવી રીતના આમ દોરીએ લંબ. આ કાટખૂણો થાય. આ જે બિંદુ છે ને એને નામ આપી દઈ આર. આ બિંદુ છે ને એસ કહી દઈ. આ બિંદુ છે ને ક્યુ કહી દઈ. હવે પીના યામ તો એક્સ વાય છે, મારે આર એસના યામ જોતા હોય તો કેવી રીતના મળે એની વાત કરવી. તો સૌથી પહેલાં જો આ ખૂણો થીટા હોય, સ્પર્શક એક્સ અક્ષની ધન દિશામાં થીટા ખૂણો બનાવે તો ઢાળ એમ બરાબર ટેન થીટા થાય. ટેન થીટા બરાબર ડીવાય બાય ડીએક્સ. તો આવી રીતના વ્યાખ્યાયિત કરી શકાય. એક્સનો વિકલ્પ એને તમે ડીએક્સ કહી શકો, અને વાયનો વિકલ્પ છે એને તમે ડીવાય કહી શકો. જો ખરેખર ડીવાય બાય ડીએક્સ એટલે વાયનું એક્સની સાપેક્ષ વિકલન જ છે. આમ જુદું જુદું ન લખી શકાય. અર્થઘટન ડીવાય બાય ડીએક્સ જ થાય, પણ સેપરેટલી વાયના વિકલને તમે ડીવાય કહો અને એક્સના વિકલને તમે ડીએક્સ કહો તો હવે આ ક્લિયરલી ખબર પડે. આ થીટા થાય તો આ માપે થીટા થાય, અને તેથી આ એસ આર અહીંથી અહીં સુધીનું અંતર આપણને ખબર પડી જાય, કારણ કે ટેન થીટા બરાબર ડીવાય બાય ડીએક્સ છે, એટલે આ ડીવાય થશે અને આ ડીએક્સ થશે. ટેન થીટા છે, આ કાટખૂણો હોય એટલે સામેની બાજુ
આ થીટાની પાસેની બાજુ આ વાયનું વિકલ ને એક્સનું વિકલ જુદું જુદું વિચારીએ, ખરેખર આ તો વિકલન જ છે dy બાય dx. તો થીટા બરાબર આપણે એક્સ અક્ષની ધન દિશામાં ખૂણો લઈએ તો આ dy વાયનું વિકલ થાય અને આ dx એટલે એક્સનું વિકલ થાય. તો તમે જોઈ શકો છો આ dx થાય છે ને એટલું જ ડેલ્ટા એક્સ થાય છે. તો એક્સમાં સૂક્ષ્મ ફેરફાર ડેલ્ટા એક્સ બરાબર dx લઈ શકાય, કારણ કે ડેલ્ટા એક્સ બરાબર dx થાય છે. ડેલ્ટા એક્સ એટલે એક્સમાં સૂક્ષ્મ ફેરફાર, dx એટલે એક્સનું વિકલ, બે સરખા મળે છે. ઓકે, તો હવે આરના યામ આપણે ખબર પડી જાય. આરના યામ શું થાય તો કે એક્સ યામ થશે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને વાય યામ કેટલો થાય તો કે વાય જેટલો જ. ઓકે, એસના યામ એ ખબર પડી જાય. એસના યામ શું થાય તો કે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, કારણ કે એસમાંથી તમે લંબ દોરો તો આ અંતર એક્સ પ્લસ ડેલ્ટા એક્સ છે અને વાયથી વાયયામ તમારે જોતો છે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અને વાયયામ જોતો છે તો અહીંથી પાછું તમારે આમ લંબ દોરવું પડે. જોજો ખાસો આમ લંબ દોરવું પડે અને આ કેટલું થાય તો કે ડીવાય જેટલું, કારણ કે આ ડીવાય છે વાયનું વિકલન. ઓકે, તો આ થશે વાય પ્લસ ડીવાય. જો બધાને ખબર પડે છે ને ભાઈ, આ વાય અને એમાં ડીવાય ઉમેરો, વાયનું વિકલ ઉમેરવાની વાત છે. હવે મારે ક્યુના યામ જોતા છે. જો આ ભૌમિતિક આકૃતિ દોરતા જાય છે એટલે આપણને અર્થઘટનની ખબર પડે, આસન મૂલ્યની ખબર પડે. ઓકે, તો ક્યુમાંથી તમે પાછા લંબ દોરો એટલે તમે અહીંયા પહોંચો. અહીંયા પહોંચો એટલે આ અંતર કેટલું થાય, અહીંથી અહીં સુધીનું અંતર આ કેટલું થાય તો કે વાયમાં ફેરફાર ડેલ્ટા વાય. કેમ? કારણ કે એક્સમાં સૂક્ષ્મ ફેરફાર કર્યો તો આ એક્સ અહીંથી અહીં પહોંચ્યા એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, તો એને સંગત હા વક્ર પરનું બિંદુ ક્યુ મળે છે. તો વક્ર પરનું બિંદુ એટલે કે વાયમાં ફેરફાર કેટલો થાય તો કે ડેલ્ટા વાય. તો ક્યુ બિંદુના યામ તમે સ્પષ્ટ કહી શકો છો. ક્યુ બિંદુના યામ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. એક્સમાં તમે સૂક્ષ્મ ફેરફાર લીધો, એને લઈને વક્ર પર તમે અહીંયા પહોંચી ગયા, પી બિંદુમાંથી અહીંયા પહોંચી ગયા, તો એને લંબ તમે દોરો તો વાયમાં તમારા એટલો ફેરફાર થયો, એક્સમાં તમે એટલો ફેરફાર કર્યો તો વાયમાં એટલો ફેરફાર થયો. આ એક્સમાં સૂક્ષ્મ ફેરફારને કારણે વાયમાં સૂક્ષ્મ ફેરફાર થાય છે અને તેથી એનો ક્યુનો વાયયામ થાય વાય પ્લસ ડેલ્ટા વાય. ઓકે, આવી રીતની વાત છે. તો ખાસ જોજો આ ડેલ્ટા એક્સ અને ડીએક્સ એટલે કે એક્સમાં સૂક્ષ્મ ફેરફાર અને એક્સનું વિકલ બે સરખા થાય છે. હા, વાયમાં સૂક્ષ્મ ફેરફાર ડેલ્ટા વાય અને વાયનું વિકલ ડીવાય બે સરખા નથી થતા. હા, આઈ સૂક્ષ્મ છે ને આઈ સૂક્ષ્મ છે, થોડોક ફેર રહી જાય છે એટલે આપણે એવું કહી શકીએ વાયમાં સૂક્ષ્મ ફેરફાર લગભગ બરાબર વાયનું વિકલ. તો લગભગ બરાબર લખ્યું છે, એક્ઝેક્ટ ન થાય, લગભગ બરાબર. હા, એવું ધારી શકાય કે બે સમાન જેવું હશે. એક્ઝેક્ટ સમાન નહીં, જો એક્ઝેક્ટ સમાન લખ્યું છે કારણ કે એમાં કોઈ ફેરફાર નથી. ડીએક્સ અને ડેલ્ટા એક્સ, એક્સમાં સૂક્ષ્મ ફેરફાર અને એક્સનું વિકલ્પ બે સરખું મળે છે. અહીંયા લગભગ બરાબર મળે છે, અતિ સૂક્ષ્મ છે એટલે લગભગ બરાબર લખી શકાય, અવગણી શકાય એટલો જ ફેરફાર હોય. ઓકે, એટલી વાત કમ્પ્લીટ. જો ભૂમિતિના આધારે જે જે બાબત આપણને મળતી હતી એ ગ્રાફની મદદથી બધી વાત કરી દીધી. હવે આગળ વધીએ તો ખરેખર ક્યુના યામ આ થતા હોય તો આપણે એવું વિચારી શકીએ કે વાય બરાબર એફ ઓફ એક્સ હોય અને આ ક્યુ બિંદુ વક્ર પર છે, વક્ર ઉપર છે. વક્ર ઉપર હોય તો વક્રના સમીકરણનું સમાધાન કરે. ક્યુ બિંદુ વક્ર ઉપર છે. ક્યુ બિંદુના યામ કેમ લખ્યા છે તો કે અહીંથી તમે લંબ દોર્યો તો એક્સ યામ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ થયો, અહીંથી લંબ દોર્યો તો આ વાય પ્લસ ડેલ્ટા વાય થાય. એક્સમાં સૂક્ષ્મ ફેરફાર કર્યો તેને લઈને વાયમાં સૂક્ષ્મ ફેરફાર થયો એટલે આપણને એક્સ યામ ને વાય યામ મળે છે. પછી વળી પાછું ક્યુ બિંદુ વક્ર ઉપર હોય એટલે વક્રના સમીકરણનું સમાધાન કરે. તો વક્રના સમીકરણનું સમાધાન કરે મૂકી દો. વાયની જગ્યાએ શું મૂકશો તો કે આનો જે વાય યામ છે વાય પ્લસ ડેલ્ટા વાય બરાબર એફ ઓફ એક્સની જગ્યાએ તમે શું મૂકશો તો કે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. જો અર્થઘટન પરફેક્ટ કરજો. આ સમીકરણનું સમાધાન કરેલ આનો જે વાયયામ હોય વાયયામની જગ્યાએ મૂકવાનો થાય, આનો એક્સયામની જગ્યાએ મૂકવાનું થાય એટલે રિઝલ્ટ આપણને આવું મળે છે. આ રિઝલ્ટ આપણને મળ્યું. બસ આસન મૂલ્યમાં હાવ નજીક પહોંચી ગયા છીએ આપણે, ટેન્શનવાળું કંઈ છે નહીં. એટલે આપણે ઇક્વલ ટુ આવું લખી શકીએ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર વાય પ્લસ ડેલ્ટા વાય આવું લખી શકીએ. ચાલો, ઓકે, હવે આની મદદથી સૂત્ર બની જશે. વાય બરાબર શું છે તો કે એફ ઓફ એક્સ, ડેલ્ટા વાય વ્યાખ્યાયિત કરવા છે તો ડેલ્ટા વાય લગભગ બરાબર ડીવાય થાય. અહીં લખ્યું છે ને, હજી આને આમ લખી શકાય લગભગ બરાબર ડીવાયના છેદમાં હું ડીએક્સ લખું, એક્સનું વિકલ્પ ને પાછું અહીંયા ડીએક્સ લખી નાખું, ચાલે. ડેલ્ટા વાય લગભગ બરાબર ડીવાય, ડીવાય બાય ડીએક્સ, એક્સ ઇન્ટરમીડિયેટ લીધું, એક્સની સાપેક્ષ વિકલન કર્યું, વળી પાછું એક્સનું વિકલ્પ લખ્યું. હવે ડીવાય બાય ડીએક્સ એટલે શું છે ટેન થીટા, એમનો એમ એટલે સ્પર્શકનો ઢાળ. હા, વાયનું એક્સની સાપેક્ષ વિકલન એને એફ ડેશ એક્સ એ કહેવાય
હા એટલે તમે આ ડીવાય બાય ડીએક્સને વાયનું એક્સની સાપેક્ષ વિકલન એટલે એફ ડેશ એક્સ કહી શકો. વાયનું એક્સની સાપેક્ષ વિકલન વાય બરાબર એફ ઓફ એક્સ હોય, તમે ડીવાય બાય ડીએક્સ રાખો એટલે બંને બાજુ વિકલન લેશો ડી બાય ડીએક્સ એફ ઓફ એક્સ. જોજો ખાસ, હા બરાબર શું થાય તો કે એફ ડેશ એક્સ. ઓકે વાત છે. આને સંકેતમાં આમેય લખાય ને આમેય લખાય. ઓકે એટલે એફ ડેશ એક્સ લખ્યા છે ઇન્ટુ ડીએક્સ. આપણને મળે છે અહીંયા આપણને આ ડેટા મળ્યો. જુઓ જેટલા ડેટા મળતા જાય ને એટલા બધા આપણે સાચવતા જઈએ છીએ. હવે આમાં મૂકી દઈ તો આવું થાય એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર વાયની જગ્યાએ એફ ઓફ એક્સ રાખીએ. વાય બરાબર એફ ઓફ એક્સ પરફેક્ટ મળે છે. વાય બરાબર એફ ઓફ એક્સ વિધેય છે અને ડેલ્ટા વાયની જગ્યાએ આપણે આ લખી નાખીએ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. હા તમે અહીંયા આવું ડીએક્સ લખો તોય મને કોઈ વાંધો નથી કારણ કે બે સરખું જ છે. એક્સનું વિકલન અને એક્સમાં સૂક્ષ્મ ફેરફાર બે સરખું જ છે એટલે એફ ડેશ એક્સ અને ડીએક્સ આપણે આવું લખ્યું. ચાલો હવે અહીંયા નિશાની પ્લસ છે એટલે અહીં પ્લસ જ કરું. હવે અહીંયા નિશાની બરાબર આવશે, તમે વિચારો જીને બરાબર આવશે અહીંયા નિશાની. હું આવું લખી શકું. કેમ એક્ઝેક્ટ બરાબર ન લખ્યું? કારણ કે ડેલ્ટા વાય અને ડીવાય વાયનું વિકલન બે એક્ઝેક્ટ બરાબર નથી, લગભગ બરાબર છે. તો આ વિધેયની આશરે પડતી કિંમત એટલે લગભગ કિંમત આ થાય. એટલે અહીંયા ઇક્વલ ટુ નથી લખ્યા, ઇક્વલ ટુની ઉપર આવો સંકેત કર્યો છે. એનું અર્થઘટન લગભગ સમાન. લગભગ સમાન એટલે બે નજીકની જ કિંમત હોય અને એટલી બધી નજીક હોય કે એકબીજાને સમાન લઈ શકાય, અવગણી શકાય. હા ઓકે એટલે આ નિશાની મૂકી છે. મેથ્સની ભાષામાં સમાન એટલે તો એક્ઝેક્ટ સમાન હોય. 5.2 એટલે સામે 5.2 આવે તો જ સમાન થાય. ઓકે 5.2 ને આ બાજુ 5.21 આવે તો સમાન ન થાય. હા લગભગ સમાન તમે કહી શકો. આવી રીતની અર્થઘટનની વાત છે. એકદમ કમ્પ્લીટ સમજાઈ ગયા પછી આપણે અહીંયા લગભગ બરાબર એફ ઓફ એક્સ જોજો પ્લસ એફ ડેશ એક્સ અને અહીંયા ડેલ્ટા એક્સ એ કહી શકાય કારણ કે ડીએક્સ અને ડેલ્ટા એક્સ બે સરખું છે. તો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર આપણને આ સૂત્ર મળી ગયું. એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ અને ડેલ્ટા એક્સ થાય. અહીંયા લગભગ બરાબરની નિશાની આવે. તો વિધેયની આશરે પડતી કિંમત આ સૂત્રની મદદથી મળે. આ સૂત્ર કેવી રીતના આવ્યું તો એની આ ભૌમિતિક અર્થઘટનની આખી વાત કરી. લગભગ બધા સૂત્ર આવી રીતના લખી નાખતા હોય પણ તમને બધાને ઈચ્છા હોય કે ભાઈ ખરેખર આનું સ્ટ્રક્ચર કેમ બને છે એટલે આ બધી ડિટેલમાં ચર્ચા કરી. બાકી ડિટેલમાં ચર્ચા કરવાનો બીજો કોઈ મતલબ નથી પણ પરફેક્ટલી તમને ખબર પડે કે ના ભાઈ આ વિધેયની લગભગ કિંમત આ થાય છે. ઓકે તો જો એક્સમાં તમે સૂક્ષ્મ ફેરફાર કર્યો એને તમે ડેલ્ટા એક્સ કીધો, એને કારણે વાયમાં સૂક્ષ્મ ફેરફાર થયો એને ડેલ્ટા વાય તમારે કીધો અને ડેલ્ટા વાય બરાબર આ મળે છે. તો એક્સમાં સૂક્ષ્મ ફેરફારને કારણે વાયમાં સૂક્ષ્મ ફેરફાર તમને આ સૂત્રની મદદથી મળે. ડેલ્ટા વાય બરાબર એફ ડેશ એક્સ અને ડીએક્સ. સમજાય છે તમને? તો એક્સમાં સૂક્ષ્મ ફેરફાર એટલે એક્સમાં ત્રુટિ ઉદ્ભવે. ત્રુટિ જો સૂક્ષ્મ ફેરફાર થાય વધારો અથવા તો ઘટાડો એને કારણે વાયમાં સૂક્ષ્મ ફેરફાર થાય એટલે બીજી રાશિમાં ફેરફાર થાય એટલે વધારો કે ઘટાડો થાય. તો એક્સમાં ત્રુટિને ડેલ્ટા એક્સ વડે જ કહેવાય. આને ત્રુટિ પણ કહી શકાય. આને ત્રુટિ પણ કહી શકાય. શા માટે ત્રુટિ કહી શકાય? કારણ કે એમાં ફેરફાર થાય છે એને કારણે વાયમાં સૂક્ષ્મ ફેરફાર થાય, વાયમાં ત્રુટિ ઉદ્ભવે બરોબર એને ડેલ્ટા વાય કહેવાય. તો વાયમાં ત્રુટિ ડેલ્ટા વાય બરાબર આ સૂત્ર મળી જાય. ઓકે એક્સમાં ઉદ્ભવતી ત્રુટિને ડેલ્ટા વાય અને આ આસન મૂલ્યની વાત છે. આ કમ્પ્લીટ સાબિત કર્યા પછી હવે આપણે બંને સૂત્ર લખી નાખીએ અને પછી એના આધારિત દાખલા ગણીએ. ચાલો નેક્સ્ટ. તો સૌથી પહેલાં વિધેય માટે આસન મૂલ્યનું સૂત્ર એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. હવે ડેલ્ટા એક્સ એટલે બધાને ખબર છે. આ સૂત્રની વાત પહેલાં કરી દઈએ. આપણે થિયરિકલ પોર્શન સમજ્યા. હવે સૂત્ર આપણને યાદ રહેવું જોઈએ. સૂત્ર આધારિત જ દાખલા ગણવાના છે. આ ડેલ્ટા એક્સ એટલે આપણને ખબર છે એક્સમાં સૂક્ષ્મ ફેરફાર કર્યો હતો એની લગભગ કિંમત કેટલી આવે તો કે વિધેય એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ આવતું હતું અને અહીંયા ઇન્ટુ ડેલ્ટા એક્સ આપણને મળતું હતું. ડેલ્ટા એક્સ એટલે એક્સમાં સૂક્ષ્મ ફેરફાર આપણે જોઈ શકીએ છીએ એ જ છે. આપણને મળે છે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ લગભગ બરાબર એફ ઓફ એક્સ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ આવે છે. ઓકે આપણને મળે છે. આખી સાબિતી આપણે જોયા પછી આપણને રિઝલ્ટ આ મળે છે. બસ એનો ઉપયોગ કરવાનો છે. મેં અહીંયા રિઝલ્ટ નોટ ડાઉન કરી નાખ્યું છે. એક્સમાં સૂક્ષ્મ ફેરફાર, આ એક્સમાં સૂક્ષ્મ ફેરફાર, આને આપણે ત્રુટિ કહીએ છીએ. એટલે ડેલ્ટા વાય એટલે આપણે કહી શકીએ એક્સને કારણે વાયમાં થતો સૂક્ષ્મ ફેરફાર. સૂક્ષ્મ ફેરફાર હા
ભાઈ વાયમાં શા માટે ફેરફાર થાય? કારણ કે વાય બરાબર એફ ઓફ એક્સ છે. હવે તમે આ એક્સમાં ફેરફાર કરો એને લીધે આ ચલ રાશિ વાયમાં ફેરફાર થાય અને વાયમાં ફેરફારને ડેલ્ટા વાય, હા એને વાયમાં ઉદ્ભવતી ત્રુટિ પણ કહેવાય. એક્સમાં ફેરફાર કરો અને લઈને વાયમાં ફેરફાર થાય તો વાયમાં ઉદ્ભવતી ત્રુટિ. ઓકે, અર્થઘટન કરીને પછી દાખલા તરફ જાય. વાયમાં ઉદ્ભવતી ત્રુટિ. વાયમાં કેટલી ત્રુટિ ઉદ્ભવે એ આપણને કેવી રીતના મળે? તો કે વાયમાં કેટલી ત્રુટિ ઉદ્ભવે? લગભગ બરાબર આ ડેલ્ટા વાય બરાબર આપણને જે મળતું હતું વાયમાં ઉદ્ભવતી ત્રુટિ ડેલ્ટા વાય કેટલું થાય? તો કે એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ વાયમાં ઉદ્ભવતી ત્રુટિ થાય. આપણે આવું જોયું હતું, ડેલ્ટા વાય લગભગ બરાબર ડીવાય. એટલે આપણે આવું લખી શકીએ, ડેલ્ટા વાય લગભગ બરાબર ડીવાય બાય ડીએક્સ અને પાછું ડીએક્સ. એટલે આવું થાય ડેલ્ટા વાય લગભગ બરાબર આને આપણે એફ ડેશ એક્સ કહી શકીએ અને ડીએક્સ એટલે હા વાયનું વિકલ, અને વાયનું વિકલ એટલે એક્સમાં થતો સૂક્ષ્મ ફેરફાર. કારણ કે આ આપણે જાણીએ છીએ ડીએક્સ બરાબર ડેલ્ટા એક્સ થાય છે. આ સાબિતી છે ભાઈ આની. હજી આને આપણે યાદ રહીએ એ રીતે લખવું હોય તો આમ લખી શકીએ એફ ડેશ એક્સ એટલે ડીવાય બાય ડીએક્સ અને ડેલ્ટા એક્સ. જોજો ખાસ આવી રીતની વાત છે. એક્સમાં ફેરફાર થાય એને લઈને વાયમાં ફેરફાર થાય એની વાત છે. ડેલ્ટા વાય બરાબર ડીવાય બાય ડીએક્સ અને ડેલ્ટા એક્સ. આ રીતે ત્રુટિ મળે. એટલે આસન મૂલ્ય અને આ બીજું ત્રુટિની વાત, આ બંને સૂત્ર હવે દાખલા ગણવા માટે ઉપયોગમાં આવશે. હવે સ્વાધ્યાય આપણે ગણી શકીએ અને એના દાખલા ગણી શકીએ. ચાલો હવે સ્વાધ્યાય ગણીએ. ઓકે, તો ચાલો હવે આપણે દાખલા ગણીએ. વિકલના ઉપયોગથી 3 દશાંશ સ્થળ સુધી આસન મૂલ્ય આપણે શોધવાનું છે અને રકમ આવી આપી છે 25.3. હવે જો રકમ પરફેક્ટ જુઓ તો 25 ખાલી હોત ને તો એનું વર્ગમૂળ 5 આપણને તરત જ ખબર પડે. એટલે 5ની નજીકની કિંમત આવે. આની નજીકની કિંમત શોધવાની છે, આસન મૂલ્ય આનું શોધવાનું છે. એટલે સૌથી પહેલાં વિધેય મારે નક્કી કરવું પડશે. તો વિધેય કેમ બનાવવું? એફ ઓફ એક્સ બરાબર કેમાં ફેરફાર કરવાનો છે? જો અહીંયા 25.3ના સ્થાને જો 25 હોત ને તો એનું વર્ગમૂળ 5 નીકળી જાત. તો આમાં સૂક્ષ્મ ફેરફાર કરી શકાશે 25 અને 0.3 એવો. એટલે જેમાં ફેરફાર કરી શકાય ને એને એક્સ કહી દેવાય. એફ ઓફ એક્સ બરાબર વર્ગમૂળમાં એક્સ. આમ એટલે રકમ ઉપરથી પહેલાં વિધેય બનાવતા શીખી લઈએ. જેમાં સૂક્ષ્મ ફેરફાર કરવાથી વર્ગમૂળ નીકળી જાય અથવા તો સાદુરૂપ આપી શકાય અથવા તો કિંમત શોધી શકાય એને એક્સ ધાર લેવાનો. એટલે એફ ઓફ એક્સ બરાબર વર્ગમૂળમાં એક્સ થઈ ગયા. હવે એફ ડેશ એક્સ વિકલન એટલે કે બંને બાજુ વિકલન લ્યો ડી બાય ડી એક્સ વર્ગમૂળની અંદર એક્સ. તો ક્લિયરલી આપણને ખબર પડે રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ થાય. જો આ એફ ડેશ એક્સ વિકલન શોધી લેવાનું. મળી ગયા બી. હવે એક્સ બરાબર કેટલા લેશું? 25. કેમ ખબર પડે? કારણ કે 25નું વર્ગમૂળ નીકળે છે, વર્ગમૂળમાં એક્સ છે અને એક્સમાં સૂક્ષ્મ ફેરફાર ડેલ્ટા એક્સ બરાબર કેટલા લેશું? 25માં કેટલા વધારે છે? તો કે 0.3. આવી રીતના એક્સ અને ડેલ્ટા એક્સ પસંદ કરી લેવાના. જોજો ખાસ, સૌથી પહેલાં રકમ ઉપરથી વિધેય, પછી એનું વિકલન અને પછી એક્સ અને ડેલ્ટા એક્સ આપણે જુદા પાડી નાખ્યા. હવે સૂત્ર શું છે? તો કે સૂત્ર આવું છે, આસન મૂલ્ય શોધવાનું. એક્સ પ્લસ ડેલ્ટા એક્સ લગભગ બરાબર થાય એફ ઓફ એક્સ પ્લસ એનું વિકલન એટલે કે એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ સૂત્ર આશરે પડતી કિંમત આસન મૂલ્ય શોધવા માટેનું સૂત્ર. આ સૂત્ર લખી નાખ્યું. તો એક્સ છે આપણી પાસે, ડેલ્ટા એક્સ છે, એફ ઓફ એક્સ છે, એફ ડેશ એક્સ છે, બધું જ છે આપણી પાસે. ઓકે, તો અહીંયા થોડીક વાત આપણે કરી દઈએ. એફ ઓફ 25 શોધી લઈ. તો એફ ઓફ એક્સમાં એક્સની જગ્યાએ 25 મૂકો એટલે વર્ગમૂળમાં 25 બરાબર 5 આવે. એફ ડેશ 25 શોધી લઈ, આમાં મૂકી દઈએ. આ સમીકરણ નંબર 1 આને 2 કહી દઈએ. જોજો ખાસ, 2ની અંદર મૂકો એટલે 1/2 અને વર્ગમૂળની અંદર 25, 25નું વર્ગમૂળ 5 એટલે 1/5 ગુણ્યા 2 એટલે 10. 2 મળી ગયા. હવે અહીં ચાલો રાખો. એફ ઓફ એક્સની જગ્યાએ 25 રાખશું, ડેલ્ટા એક્સની જગ્યાએ 0.3 રાખશું, લગભગ બરાબર એક્સની જગ્યાએ 25, એક્સ બરાબર 25 રાખીએ છીએ અને ડેલ્ટા એક્સ બરાબર એક્સ બરાબર 25 ને ડેલ્ટા એક્સ બરાબર 0.3. ઓકે, સાદુરૂપ આપી દો. ચાલો આ એફ ઓફ કેટલા થાય? 25.3 બેનો સરવાળો લગભગ બરાબર એફ ઓફ 25 બરાબર 5 મળે છે પ્લસ એફ ડેશ 25 બરાબર 1/10 મળે છે. એટલે આપણે આગળ કામ કરી નાખ્યું છે અને 0.3. ચાલો
એફ ઓફ 25.3 એફ ઓફ એક્સ બરાબર રૂટ એક્સ છે. એક્સની જગ્યાએ 25.3 મૂકો તો વર્ગમૂળમાં 25.3 થાય. આ એની લગભગ કિંમત કેટલી થઈ તો કે 5 પ્લસ આ કેટલી થાય 0.03 0.3/10 છે. એટલે તો ચાલો વર્ગમૂળની અંદર 25.3 લગભગ બરાબર કેટલા થાય તો કે 5.03. 3 દશાંશ સ્થળ સુધી કીધું છે, આગળ કાંઈ ન આવતું હોય તો અહીંયા 0 લખી શકાય. આ તમારી કિંમત થઈ ગઈ. આસન મૂલ્ય શોધવાના દાખલા ખૂબ જ સહેલા છે. બસ આ એક દાખલો ગણ્યો ને સેમ એ જ રીતે ઘણા દાખલા બનાવી શકાય. અહીંયા ફેરફાર કરે, રકમમાં ફેરફાર કરે. આ રકમની અંદર અલગ અલગ બાબત આપે. તો રકમ ઉપરથી પહેલાં એફ ઓફ એક્સ બનાવવાનું, પછી એફ ડેશ એક્સ બનાવવાનું, પછી સૂત્રમાં કિંમત મૂકવાની. બહુ બેઝિક મેથડ છે. ગણીએ ચાલો આગળ હજી એટલે આપણને ખબર પડે. નેક્સ્ટ એના પછી જુઓ 15 અને એની ઘાત છે 1/4. ચાલો વિધેય બનાવવાની વાત વિચારો જીને. વિધેય બનાવી શકાય? હા. એફ ઓફ એક્સ આના ઉપરથી કેમાં ફેરફાર કરશો તો કે 15ની જગ્યાએ જો 16 હોત ને તો કામ થઈ જાત. 2/4 ઘાત, આ 4 દૂર એટલે જવાબ 2 આવે. પણ 15 છે ખરેખર 16 નથી, તો આની જગ્યાએ એક્સ ધારી લ્યો એટલે તમારું કામ થઈ જાય એક્સ. કારણ કે આમાં ફેરફાર કરવાથી આપણું કામ થઈ જાય છે. જો એફ ઓફ એક્સ બરાબર એક્સ એની કેટલી ઘાત તો કે 1/4 ઘાત. વિધેય કેમ બનાવવું ને એ હું તમને કહું છું, ખાસ જોજો. એટલે એવો પ્રશ્ન ક્યારેય ન આવડે વિધેય બનાવતા જ નથી આવડતું, આવડી જાય. જેમાં તમને ત્રુટિ દેખાતી અથવા તો જેમાં ફેરફાર કરવાથી તમે ડાયરેક્ટ કિંમત સુધી પહોંચી શકતા હોય એને એક્સ ધારી લ્યો, એક્સ કહી દો એટલે એફ ઓફ એક્સ મળી જાય. આ તમારું સમીકરણ નંબર 1. વિકલન કરવાની વાત તો ખૂબ સહેલી છે. એફ ડેશ એક્સ એક્સની સાપેક્ષ વિકલન કરીએ છીએ d/dx એક્સની 1/4 ઘાત. ચાલો 1/4 ડાઉન થાય એક્સ, 1/4 માંથી એક કટ, 1/4 એક્સ 4 લસા લ્યો 1 - 4 તો 1/4 એક્સ 4 લસા એટલે -3/4 આવું આવે. નો પ્રોબ્લેમ. એફ ડેશ એક્સ આપણને મળી જાય છે. આ નંબર 2. હવે સૂત્ર શું છે આપણી પાસે એ આપણને ખબર. સૂત્ર આપણને ખબર. સૂત્ર આવું છે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એક્સમાં સૂક્ષ્મ ફેરફાર લગભગ બરાબર થાય એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. હાલો આ સૂત્ર છે નંબર 3. 1 અને 2 નંબર આપ્યા હતા. તો એક્સ બરાબર કેટલા રાખશું? એક્સ બરાબર અહીં કેટલા રાખીએ ત્યારે આ સાદુરૂપ થઈ જતું હતું તો કે 16. અને વિચારી શકે એવી કિંમત જ આપી હોય. 15 આપી છે તો 16. તો ડેલ્ટા એક્સ શું થાય? હા -1. આ કેમ ખબર પડી ગઈ છે ભાઈ? એક્સ બરાબર તમે કહો છો 16 અને ડેલ્ટા એક્સ બરાબર -1 કેમ ખબર પડી જાય છે? તો બધી કરામત આ સૂત્રની છે. જો એક્સની જગ્યાએ તમે 16 મૂકો પ્લસ ડેલ્ટા એક્સની જગ્યાએ -1 મૂકો તો 15માંથી એક બાદ થાય, 16માંથી એક બાદ થાય. અરે ભાઈ 15 તો જોઈ છે, 16માંથી એક બાદ થાય તો 15 મળે. એટલે મેં અહીંયા એક્સ બરાબર 16 લઉં તો ડેલ્ટા એક્સ -1 થાય. આમાં ઘટાડો થાય, આગળમાં વધારો થતો હતો. ઓકે ચાલો હવે કિંમત મૂકી દો બધી. લગભગ બરાબર એફ ઓફ એક્સ એક્સની જગ્યાએ કેટલા મૂકશો? 16 પ્લસ એફ ડેશ એક્સની જગ્યાએ 16 અને ડેલ્ટા એક્સની જગ્યાએ -1. ચાલો આ થઈ જશે કેટલા? એફ ઓફ 15 એફ ઓફ 16 એટલે સમીકરણ 1 ઉપરથી આ એક્સના જગ્યાએ 16 મૂકો. અહીંયા સીધું જ કામ કરવું હોય તો કરી શકાય. અહીંયા પહેલાં મેળવી લ્યો તોય ચાલે. અહીંયા મૂકી દઉં છું સમીકરણ 1 ઉપરથી, તો અહીંયા મેળવી લ્યો પહેલાં તોય ચાલે. એફ ઓફ 16 બરાબર 16ની આ 1/4 ઘાત અને એફ ડેશ 16 બરાબર આ સમીકરણમાં મૂકો તો 1/4 અને 16ની -3/4 ઘાત. અહીંયા પહેલાં મેળવી લ્યો તોય ચાલે ને અહીંયા સાદુરૂપ આપવું હોય તો કોઈ વાંધો નથી. અહીંયા આપીએ આ વખતે એફ ઓફ 16 એટલે 16ની 1/4 ઘાત. એફ ઓફ એક્સ બરાબર એક્સની 1/4 ઘાત છે પ્લસ એફ ડેશ 16 એટલે કેટલા થાય? 1/4 એક્સ એટલે 16 અને -3/4 ઘાત ગુણ્યા -1 છે. ચાલો સાદુરૂપ લગભગ બરાબર એફ ઓફ 15 એફ ઓફ એક્સ એટલે એક્સની 1/4 ઘાત છે. એફ ઓફ 15 એટલે 15ની 1/4 ઘાત. આવી ગયું? રકમમાં એ જ શોધવાનું હતું. આ કેટલા થાય? 3 દશાંશ સ્થળ સુધી કિંમત શોધવાની છે. તો 16 એટલે 2/4 ઘાત આમ લખી શકાય. ચાલો સાદુરૂપ 1/4 પ્લસ 1/4 આ પ્લસને માઇનસ કરી શકાય. પ્લસ માઇનસ એટલા માટે 16 એટલે 2/4 ઘાત ઉપર -3/4. ચાલો સાદુરૂપ તો આવડે એવું છે. લગભગ બરાબર 2 આવશે અહીંયા.
-1/4 આ 4 4 કેન્સલ, આ બેનો ગુણાકાર થાય એટલે 2 - 3 ઘાત આવું થાય. ઓકે, એટલે લગભગ બરાબર 2 - 1/4 ગુણ્યા 2 - 3 ઘાત એટલે લગભગ બરાબર 2 - 1/2 3 ઘાત એટલે કેટલા થાય તો કે 8 8 ગુણ્યા 4 32. ઓકે, આમને રાખી દો તો ચાલે. આ 1/32 ને પોઈન્ટમાં લખીને સાદરૂપ આગળ વધારો તોય કોઈ વાંધો નથી. 1/32 ને પોઈન્ટમાં લખીને સાદરૂપ આગળ વધારીએ. ચાલો ઓકે, ચાલો જો 1/32 0.03125 થાય. બેમાંથી બાદ કરો તો 1.96875 મળે. 3 દશાંશ સ્થળ સુધીની જ વાત કરી હતી આપણે, તો જ્યાં સુધી મળે ત્યાં સુધી મેળવી લીધી આસન કિંમત. લગભગ બરાબર કિંમત આ મળશે. આમ દાખલો થશે. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચાલો તો ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ દાખલો ગણીએ. તો અહીંયા જુઓ જઈને રકમની અંદર અહીં 0.0036 હોય તો કામ થઈ જાય, કારણ કે 1/2 ઘાત એટલે વર્ગમૂળમાં જ છે. રકમ આમ લખી હોય તો એ ચાલે 0.0037. અહીં 7ની જગ્યાએ 6 હોત તો વર્ગમૂળ નીકળી જાય. તો f ઓફ એક્સ આપણે શું લઈ શકીએ તો કે અહીંયા ડખો છે તો અહીંયા એક્સ ધારી લ્યો 1/2. આમ રૂટ એક્સ કયો તોય વાંધો નથી. આ એક સમીકરણ વિકલન કરી નાખો f ડેશ એક્સ. ચાલો બરાબર d/dx રૂટ એક્સનું વિકલન થાય 1/2 રૂટ એક્સ. આવી રીતની વાત છે. બંને કામ થઈ ગયા પછી સૂત્ર લખો એટલે આપણને ખબર પડે એક્સ અને ડેલ્ટા એક્સ શું રાખવા. સૂત્ર આવું છે આસન મૂલ્ય શોધવા માટેનું. f ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ લગભગ બરાબર f ઓફ એક્સ પ્લસ f ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. કિંમતો મૂકવાની છે બધી. ચાલો એક્સ બરાબર કેટલા રખાય, કેનું વર્ગમૂળ કાઢી શકો છો 0.0036 એ રાખો. તો ડેલ્ટા એક્સ બેનો સરવાળો કરો તો આવી જવું જોઈએ 0.0037 આવી જવું જોઈએ. તો ડેલ્ટા એક્સ કેટલું રાખશો વિચારો. ચાલો 0.0001 બેનો સરવાળો કરો 0.0037 આવે છે. ઓકે, હવે આ વસ્તુ આ સમીકરણમાં મૂકવાની છે. એટલે f ઓફ એક્સની જગ્યાએ 0.0036 પ્લસ 0.0001 ડેલ્ટા એક્સની જગ્યાએ, એક્સની જગ્યાએ 0.0036 પ્લસ f ડેશ 0.0036 અને ડેલ્ટા એક્સ એટલે 0.0001. ઓકે, ચાલો આ થઈ જાય f ઓફ 0.0037 કે જે આપણે જોતું હતું. આની કિંમત અહીંયા મૂકી દો તો એ ચાલે 0.0036 એક્સના સ્થાને આમાં મૂકી સમીકરણ 1માં 0.0036નું વર્ગમૂળ એટલે 0.06 થાય. એ જ રીતે f ડેશ 0.0036 બરાબર 1/2 વર્ગમૂળમાં 0.0036 એટલે થાય આવું 1/2 અને 0.06 આવું થાય. ઓકે, મૂકી દો. ચાલો અહીંયા આવશે 0.06 1/2 0.06 અને આ થાય 0.0001. ઓકે, હવાનું સાદુરૂપ આપો એટલે આપણી કિંમત મળી ગઈ. ચાલો f ઓફ એક્સ બરાબર એક્સની 1/2 ઘાત છે એટલે આ થઈ જશે 0.0037 એની 1/2 ઘાત લગભગ બરાબર. ચાલો સાદુરૂપ 0.06 પ્લસ ચાલો કેટલું થાય જો અહીંયા આપણે આવું કહી શકીએ 1/2 ગુણ્યા 6/100 ગુણ્યા અહીંયા એવું કહી શકીએ 1/0.0000. ઓકે, આ તો કેન્સલ થઈ જશે, 2 0 કેન્સલ થશે, 100 વધશે એટલે આવું થયું. જો લગભગ બરાબર 0.06 પ્લસ 1/6 ગુણ્યા 2 એટલે 1200 1/1200. ચાલો 1/1200 એટલે કેટલા શોધી બેનો સરવાળો કરો એટલે ફાઇનલ જવાબ. ઓકે, ચાલો 1/1200 એટલે આપણને કિંમત મળશે 0.00083333. ઓકે, સમ કરી દો, સરવાળો કરી દો. સરવાળો કરો એટલે આપણને મળે 0.06 પછી 0
83333 આ ફાઇનલ કિંમત. આવી રીતના દાખલો થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે 3.968 એની 3/2 ઘાત. ચાલો એફ ઓફ એક્સ કહી શકાય. તો અહીંયા 4 હોત ને તો કામ સરસ થઈ જાય. 4 એટલે 2 ની 2 ઘાત ને 2 કેન્સલ, 2 ની 3 ઘાત એટલે 8. 8ની નજીકની કિંમત આવે તો આપણે અહીંયા ફેરફાર કરી શકીએ છીએ એક્સ અને ડેલ્ટા એક્સ. તો આને એક્સ કહી દો, 3/2 ઘાત. આવી રીતના વિધેય પસંદગી થઈ શકે. સમીકરણ નંબર 1 શું વાત છે? વિકલન કરી નાખો. એફ ડેશ એક્સ બરાબર શું થશે? તો કે d/dx એક્સની 3/2 ઘાત. ઓકે, 3/2 ડાઉન થાય, એક્સ 3/2 માંથી એક કટ, તો 3/2 એક્સ 2 લસા લઈ લ્યો, 3 - 2 3/2 એક્સની 1/2 ઘાત. આ એફ ડેશ એક્સ આવે છે. ઓકે, આને સમીકરણ નંબર 2 કયો. સૂત્ર આપણી પાસે એકદમ ક્લિયર છે. એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ આવું સૂત્ર છે. લગભગ બરાબર એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ આવું થાય. ઓકે, હવે આ સૂત્રની અંદર એક્સ બરાબર કેટલા મૂકશું? એક્સ બરાબર 3.968 આવવું જોઈએ ભાઈ. તો એક્સ બરાબર 4. 4માંથી કેટલા બાદ કરવા પડે? -0. બાદ કરવા પડે 968 આવવું જોઈએ. તો 0.032 બાદ કરીએ એટલે થઈ જશે. હા, 4માંથી બાદ કરો 3.968 જ આવશે. એ રીતે એક્સ અને ડેલ્ટા એક્સ પસંદ કર્યા. હવે એ આમાં મૂકી દો એટલે એફ ઓફ એક્સની જગ્યાએ 4 પ્લસ ડેલ્ટા એક્સની જગ્યાએ -0.032 લગભગ બરાબર એફ ઓફ એક્સ એટલે 4 પ્લસ એફ ડેશ એક્સ એટલે 4 ડેલ્ટા એક્સ એટલે -0.032 કિંમતો મૂકી. બહુ સહેલી વાત છે. આ થઈ જશે એફ ઓફ 3.968 બાદબાકી કરો પ્લસ માઇનસ માઇનસ લગભગ બરાબર એફ ઓફ 4 અહીંયા શોધી શકાય. ચાલો એફ ઓફ 4 અહીંયા શોધી શકાય. એફ ઓફ 4 એક્સની જગ્યાએ 4 રાખો એટલે 4ની 3/2 ઘાત તથા એફ ડેશ 4 અહીં મૂકી દો 3/2 4ની 1/2 ઘાત. ઓકે, અહીં લખી નાખીએ. ચાલો એફ ઓફ 4 એટલે આપણને મળે છે 4ની 3/2 ઘાત પ્લસ એફ ડેશ 4 આપણને મળે છે 3/2 4ની 1/2 ઘાત -0.032. ઓકે, હવે તો બેઝિક સાદુરૂપ છે. આ કેટલા થઈ? એફ ઓફ 3.968 એફ ઓફ એક્સ બરાબર એક્સની 3/2 ઘાત છે એટલે 3.968 એની 3/2 ઘાત લગભગ બરાબર 4 એટલે 2ની 2 ઘાત પ્લસ માઇનસ માઇનસ કરી નાખો. ચાલો પ્લસ આ પ્લસ છે માઇનસ પ્લસ માઇનસ માઇનસ. ઓકે, 3/2 4ની 1/2 ઘાત એટલે 4નું વર્ગમૂળ એટલે 2 લખો 0.032. ઓકે, સાદુરૂપ છે, બીજું કાંઈ નથી ભાઈ. હવે જો આ 2 તો કેન્સલ થાય છે અહીંથી લગભગ બરાબર અહીં 2 કેન્સલ એટલે 2ની 3 ઘાત માઇનસ કરવા પડે મારે. કરવા 3નો ગુણાકાર અંદર આની સાથે 3 × 2 એટલે 6 3 તેરી 9 0.0 આવું થાય છે. ઓકે, લગભગ બરાબર આ 8 - 0.096. ચાલો લગભગ બરાબર 8માંથી બાદ કરવા પડશે તો કેટલા થશે? 7. ચાલો 904. ઓકે, 8માંથી 0.096 બાદ કર્યા એટલે આપણને રિઝલ્ટ મળ્યું. આની આશરે પડતી કિંમત આવે છે 3 દશાંશ સ્થળ સુધીની કિંમત છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો બધામાં સરખી પેટર્નથી જ દાખલો થાય છે. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે એફ ઓફ એક્સ બરાબર 4x² + 5x + 2 હોય તો એફ ઓફ 2.01નું આસન મૂલ્ય શોધો. આમાં તો ક્લિયર છે. હા, એક્સ બરાબર કેટલા લેશું? 2 અને ડેલ્ટા એક્સ કેટલા થશે? જો 2.01 છે એટલે 0.01. સરસ કામ થઈ ગયું. તો આની મદદથી આ એફ ઓફ એક્સ આપણી પાસે છે 4x² + 5x. સૂત્રમાં કિંમત લખી એ પહેલાં જ આનું વિકલન કરી દઈએ એટલે આપણને કિંમતો ફટાફટ મળી જાય, પછી કોઈ વાંધો ન આવે. 4x² + 5x + 2 ચાલો કરો વિકલન. 4
અચળ 12 2x પ્લસ 5 એક્સનું એક્સની સાપેક્ષ 1 અચળનું 0 8x પ્લસ 5 આ f ડેશ x થાય છે અને આને સમીકરણ નંબર 1 કહી દઉં, આને સમીકરણ નંબર 2. મારે f ઓફ 2 જોશે. f ઓફ 2 બરાબર 4 એક્સને જગ્યાએ 2 મૂકી દો એટલે 2 નો સ્ક્વેર, એક્સની જગ્યાએ 2 5 એક્સની જગ્યાએ 2 પ્લસ 2 સાદરૂપ આપો 4 4 16 4 ગુણ્યા 4 એટલે 16 5 ગુણ્યા 2 એટલે 10 પ્લસ 2 ચાલો કયો જીને 26 ને 2 28 થાય છે. f ઓફ 2 બરાબર 28 થાય છે. f ડેશ 2 શોધી લ્યો. ચાલો એમાં મૂકી દઈએ 8 એક્સની જગ્યાએ 2 પ્લસ 5 8 દુ 16 પ્લસ 5 કેટલા થાય તો કે 21 એટલે f ડેશ 2 બરાબર 21. ચાલો બંને મળી ગયા. હવે સૂત્ર શું છે? હવે સૂત્ર આસન મૂલ્ય શોધવાનું. f ઓફ x પ્લસ ડેલ્ટા x લગભગ બરાબર આવું સૂત્ર છે. f ઓફ x પ્લસ f ડેશ x ઇન્ટુ ડેલ્ટા x આ સૂત્ર છે. કિંમતો મૂકવાની છે આની અંદર. x બરાબર અહીંયા મારે 2.01 જોઈએ છે એટલે x બરાબર 2 અને ડેલ્ટા x બરાબર આ રાખી x બરાબર 2 અને ડેલ્ટા x બરાબર 0.01 લેતા મૂકી દો. ચાલો તો f ઓફ xની જગ્યાએ 2 ડેલ્ટા એક્સની જગ્યાએ 0.01 લગભગ બરાબર f ઓફ 2 f ડેશ 2 અને ડેલ્ટા એક્સની જગ્યાએ 0.01 આવી રીતના થશે. ઓકે હવે કિંમત તો f ઓફ 2.01 જેની કિંમત આપણે શોધવાની છે. f ઓફ 2 શોધી લીધા છે 28 છે પ્લસ f ડેશ 2 એ પણ શોધી લીધા છે 21 છે. ચાલો એને ગુણ્યા 0.01 ચાલો ગુણાકાર કરી નાખો 28 પ્લસ ગુણાકાર કરી નાખો એટલે 0.21 આવે લગભગ બરાબર 28.21 થાય. આશરે પડતી કિંમત આપણને મળી ગઈ. કાંઈ જ નથી દાખલામાં, ખૂબ સહેલો ટોપિક છે ભાઈ. આસન મૂલ્ય અને ત્રુટિ શોધવાની વાત. ઓકે આસન મૂલ્યની અંદર એકદમ ક્લિયર. હવે ત્રુટિ શોધવાના દાખલા થોડાક છે એ પણ ગણી નાખીએ. ચાલો ત્રુટિ શોધવાની વાત કરીએ. જો રકમવાળા દાખલાની વાત છે. સમઘનની બાજુની લંબાઈ આપણને આપી છે એટલે આપણે ડેટા આપ્યા છે એની મદદથી કામ કરી શકાય. શું કીધું છે? સમઘન ની બાજુની લંબાઈ x છે. x મીટર છે. ઓકે જો સમઘનની બાજુની લંબાઈમાં 1% વધારો થાય એટલે લંબાઈમાં વધારો થાય છે તો લંબાઈમાં ત્રુટીને ડેલ્ટા એક્સ કહેવાય. આ ડેલ્ટા એક્સ એટલે સમઘનની લંબાઈઓ, કારણ કે ઉપર વ્યાખ્યાયિત કરી નાખ્યું સમઘનની બાજુની લંબાઈ એક્સ. લંબાઈમાં ત્રુટી એટલે વધારો. હા ફેરફારને ત્રુટી આપણે કહી છે. ફેરફાર એ તમે કહી શકો. આપણને સમજાય એટલી વાત છે. લંબાઈમાં ત્રુટી અથવા તો વધારો અથવા તો ફેરફાર ડેલ્ટા એક્સ સૂક્ષ્મ ફેરફાર. તો ડેલ્ટા એક્સ કેટલો આપ્યો છે? કેટલો વધારો થાય છે લંબાઈમાં? 1% વધારો થાય. જો ખાસ જોજો ટકાવારીમાં આપ્યું છે 1% વધારો થાય. કેના 1% વધે છે એવો પ્રશ્ન થાય? લંબાઈને 1% વધે છે. બહુ સિમ્પલ વાત છે. એટલે અહીંયા ડેલ્ટા એક્સ બરાબર 1 નહીં લખી નાખવાનું. કેના 1%? તો કે લંબાઈ એટલે કે એક્સના 1% વધે છે. લંબાઈના 1% વધે. એક્સના 1% એટલે ડેલ્ટા એક્સ બરાબર આવું થાય x ગુણ્યા 1/100. 1% એટલે 1/100 એટલે ડેલ્ટા એક્સ ખરેખર એક્સમાં ત્રુટી 1/100 આવું મળે. હો ભાઈ જો આ તો ચાલો આ ડેલ્ટા એક્સ બરાબર 1/100 ખરેખર આ એક્સના 1% વધારો થાય. જો ત્રિરાશિ મૂકો ને તો તમે આવું થાય 100 મીટર હોય ને ત્યારે 1 મીટરનો વધારો. તો x મીટરે કેટલો વધારો? તો ખરેખર x ગુણ્યા 1 અને છેદમાં 100 આવું થાય એટલે x/100 એવો આપણને જવાબ મળે. આ બસ એ જ આવે છે. પણ આ ત્રિરાશિ મૂકવાની જરૂર નથી, કારણ કે તમે એ સમજી શકો એક્સના 1% એટલે 1/100, એક્સના 2% હોય તો 2/100, એક્સના 5% હોય તો 5/100. ટકાવારી તો ખરેખર એવી રીતના મળે. એટલે આપણે ડાયરેક્ટલી લખી નાખ્યું છે. ઓકે ત્રિરાશિ મૂકવાની બિલકુલ જરૂર નથી. તો આપણને લંબાઈમાં વધારો આપ્યો તો 1%નો એટલે એક્સના 1% એટલે એક્સ ગુણ્યા 1/100 એટલે ડેલ્ટા એક્સ મળી ગયું. હવે એક્સમાં વધારો થાય તો એને લઈને ચલ રાશિ વાયમાં વધારો થાય ને ભાઈ, કારણ કે સમઘનની લંબાઈમાં વધારો થાય તો એને આધારે બીજી કઈ રાશિમાં ફેરફાર થશે? એક્સને આધારે વાયમાં ફેરફાર થાય, કારણ કે વાય બરાબર f ઓફ એક્સ હોય. અહીં સમઘનની વાત છે. સમઘનની લંબાઈમાં વધારો થાય તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય શોધો. જોયું?
ઘનફળમાં થતા વધારાનું, ઘનફળ એટલે વોલ્યુમ કહેવાય, સમઘનનું ઘનફળ. ચાલો સમઘનનું ઘનફળ, સમઘનના ઘનફળને આપણે વી કહી દઈએ. તો વીમાં વધારો શોધવો છે, એનું આસન મૂલ્ય શોધવું. વીમાં વધારાનું આસન મૂલ્ય એટલે ડેલ્ટા વી શોધવાનું છે, ડેલ્ટા વી. ઓકે, તો ડેલ્ટા વીનું સૂત્ર શું થાય? તો ડેલ્ટા વી બરાબર આવું થાય, ડીવી કેને લઈને ઘનફળમાં વધારો થાય છે? તો કે એક્સને લઈને, લંબાઈમાં ફેરફાર થયો એને લઈને ઘનફળમાં ફેરફાર થાય છે, એટલે ડીવી બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ અહીંયા લગભગ બરાબર આવે. આ ડી ડેલ્ટા વી બરાબર ડીવી અપોન ડીએક્સ અને ડેલ્ટા એક્સ, એક્સમાં ફેરફાર થાય છે એને લઈને વીમાં ફેરફારનું આ સૂત્ર છે. આપણે ત્રુટિની વાત કરી હતી, આસન પર મૂલ્યની વાત કરી હતી, બસ એના આધારે જ આ લખ્યું છે. ઓકે, કિંમતો મૂકવી પડશે. ડીવી બાય ડીએક્સ શોધવા પડે. વી બરાબર એક્સની 3 ઘાત છે, બરાબર, આપણે જાણીએ છીએ. ડીવી બાય ડીએક્સ, એક્સની સાપેક્ષ વિકલન, ડી બાય ડીએક્સ એક્સની 3 ઘાત. ચાલો આગળ, ડી વી બાય ડીએક્સ, જોજો ડાઉન કટ 3x². આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ, આને 2 કહી દઈએ. ઓકે, બધું મળી જાય છે તો અહીં મૂકી દો. ચાલો અહીંયા લગભગ બરાબર ડીવી બાય ડીએક્સ 3x² મળે છે. ઓકે, ડેલ્ટા એક્સ કેટલા મળે છે? એક્સના છેદમાં 100 મળે છે. ઓકે, ચાલો લગભગ બરાબર એટલે 3x ની 3 ઘાતના છેદમાં 100 મળે છે. ઓકે, અહીંયા લખી શકાય મીટર ઘન, કારણ કે ઘનફળમાં વધારો છે. ઘનફળનો એકમ મીટર ઘન થાય, લંબાઈનો એકમ મીટર આપ્યો છે એટલે મીટર ઘન. આમને રાખો તોય ચાલે, હજી આમ કરી નાખો તોય ચાલે, એક્સની 3 ઘાત ગુણ્યા 3/100 તોય ચાલે. આમ લખો તોય હાલે, એક્સની 3 ઘાતના 3% એમ લખો તોય ચાલે. અહીંયા જવાબ ફાઇનલ થઈ જાય છે. વધારાની વાત લખીએ છીએ આપણે, એક્સની 3 ઘાત એટલે વી કહી શકો તોય ચાલે, વીના 3% એમ કહો તોય ચાલે. MCQ માટે અહીંયા સુધી ઘણી વખત પહોંચવાનું હોય તો આપણે બધા જ સાદુરૂપની વાત કરી દીધી. આ ડેલ્ટા વી જ છે બધું, ડેલ્ટા વી. ઓકે ઓકે, ચાલો આખો દાખલો ગણ્યા પછી આનું કન્ક્લુઝન કાઢીએ થોડુંક. તો રકમ તમે વાંચો તો સમઘનની બાજુની લંબાઈ x મીટર છે, એટલે સમઘન એટલે ઘન આકૃતિ છે, બરોબર. હવે એની બાજુની લંબાઈ 1% વધે તો એને રોકેલી જગ્યા એટલે ઘનફળમાં કેટલા ટકાનો વધારો થાય? તો કે 3% વધારો થાય. બસ આપણને એ જ શોધવાનું કીધું હતું. સમઘનની બાજુની લંબાઈ x મીટર હોય અને સમઘનની બાજુની લંબાઈમાં જો 1%નો વધારો થાય તો તેના ઘનફળમાં આશરે કેટલો વધારો થાય, અને આશરે એટલે એનું આસન મૂલ્ય કેટલો વધારો થાય? તો કે વીના 3%. એટલે કે ડેલ્ટા વીની આ વીમાં જે વધારો થાય છે, ઘનફળમાં વધારો થાય છે, એની આશરે પડતી કિંમત આપણે શોધવાની છે એક્સમાં જે ફેરફાર થયો છે એને લઈને, બરાબર. આ રકમને આમ પણ બનાવી શકે. તમને અહીંયા આમ શબ્દ વધારાની જગ્યાએ ત્રુટિ વાપરે, તમને એમ કહે કે સમઘનની બાજુની લંબાઈમાં 1% ત્રુટિ ઉદ્ભવે છે, તો તેના ઘનફળમાં કેટલી ત્રુટિ ઉદ્ભવે? તોય તમારો દાખલો આ જ રીતે કરવો પડે. જો આસન મૂલ્યનું અર્થઘટન એ જ છે કે એક્સમાં ફેરફાર કરો છો, એટલે જ મેં જો અહીં શબ્દ વાપરો ડેલ્ટા એક્સ. લંબાઈમાં ત્રુટિ તમે કહો તોય ચાલે, લંબાઈમાં વધારો કહો તોય ચાલે, લંબાઈમાં ફેરફાર કહો તોય ચાલે. ખરેખર એકની એક જ વાત છે. સમઘન આપ્યો છે, એની લંબાઈમાં તમે વધારો કરો છો એટલે છે એવી ને એવી નથી રહેતી, બદલી જાય છે, એટલે કે ફેરફાર થાય છે. હા, એટલે એક્સ હતું એમાં વધારો કરો અથવા તો ઘટાડો કરો એટલે કે એ એક્સમાં ફેરફાર કર્યો કહેવાય, એટલે કે ત્રુટિ ઉદ્ભવી કહેવાય. તો એક્સમાં ફેરફાર ત્રુટિ વધારાને ડેલ્ટા એક્સ કહેવાય, વાયમાં ત્રુટિ ફેરફાર વધારો અથવા તો ઘટાડાને ડેલ્ટા વાય કહેવાય. એમ વીમાં ફેરફાર ત્રુટિ અથવા તો વધારા અથવા તો ઘટાડાને ડેલ્ટા વી કહેવાય. આ સમજાય છે અર્થઘટન? એકની એક શબ્દની વાત છે. અને આશરે પડતી કિંમત એટલે આમાં જે આશરે પડતી કિંમત, આમાં એક્સમાં જે ફેરફાર થાય છે એમાં ફેરફારને લઈને વીમાં શું ફેરફાર થાય છે એની નજીકની કિંમત શોધવી, એને આસન મૂલ્ય કહેવાય. શા માટે એટલી બધી ડિટેલમાં ચર્ચા કરીએ છીએ? કારણ કે શબ્દ અલગ અલગ વાપરે ને તો તમને એમ થાય કે ભાઈ આ દાખલો ગણવો કેવી રીતના ભાઈ, એટલે પ્રશ્ન ન ઉદ્ભવે. એકની એક જ વાત છે. રકમ પરફેક્ટ વાંચો તો તમને સ્પષ્ટ દેખાય છે કે બાજુમાં વધારો થાય છે એને લઈને ઘનફળમાં કેટલો વધારો થાય, એટલે કે બાજુમાં ફેરફાર થાય છે એને લઈને ઘનફળનો ફેરફાર શોધવાનો. અરે બાજુમાં આપણે વધારો કરીએ તો ઘનફળમાં કેટલો વધારો થાય છે શોધવા માટે આપણે ડેલ્ટા વી શોધવો પડે, કારણ કે આના ફેરફારને ડેલ્ટા એક્સ કહેવાય અને વીમાં ફેરફારને ડેલ્ટા વી કહેવાય. ઓકે,
ડેલ્ટા વીનું સૂત્ર તમે આમ લખી શકો છો, ડેલ્ટા વી, જો સૂત્ર લખવાની વાત છે, આનું અર્થઘટન વીમાં ફેરફાર, એટલે વીનું ઘનફળનું વિકલન કરવું પડે. કેની મદદથી? તો કે કઈ ચલ રાશિમાં ફેરફાર થાય છે? તો કે લંબાઈમાં, એટલે કે એક્સમાં, એટલે એક્સની સાપેક્ષ વિકલન અને ડેલ્ટા એક્સ. આ લગભગ સરખું થાય, બરાબર. પછી જે કિંમત છે એ કિંમત બધી મેળવી અને મૂકી દેવાની. ઓકે, આ રીતે દાખલો થશે. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચાલો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ગોલકની ત્રિજ્યા માપનમાં 0.02 મીટર ત્રુટી રહી ગયેલ છે. જો ગોલકની ત્રિજ્યા 7 મીટર માપવામાં આવી હોય તો તેના ઘનફળમાં પ્રવેશતી ત્રુટીનું આસન મૂલ્ય શોધો. જો ખાસ જોજો. તો હવે આપણને શું શું આપ્યું? ચાલો વિગત લખાવો. હા, ત્રિજ્યા આર, ગોલકની ત્રિજ્યા આર છે, જે બાબત આપી છે લખી નાખી. ગોલકની ત્રિજ્યા આર તથા ઘનફળ વી છે. ઓકે, હવે શું કીધું છે? ત્રિજ્યામાં ત્રુટી રહે છે, એટલે ત્રિજ્યામાં ફેરફાર, એને ડેલ્ટા આર કહેવાય. કેટલી ત્રુટી રહે છે? 0.02. જો આરના ટકા નથી, આગળના દાખલામાં ટકાવારી હતી, અહીંયા સ્પષ્ટ ત્રિજ્યાના માપનમાં 0.02 મીટર ત્રુટી રહે છે. ટકાવારી હોય તો તમારે એમ લખવાનું થાય, એમ કહીએ કે ત્રિજ્યામાં 2% વધારો થાય છે તો ત્રિજ્યાના 2%, એટલે આરના 2% વધે. અહીં સ્પષ્ટ કીધું છે ત્રિજ્યાના માપનમાં ખાલી 0.02 મીટર ત્રુટી રહે છે, એટલે ડેલ્ટા આર બરાબર 0.02 થશે. ઓકે, આગળ વધીએ. ચાલો, આ પણ નહીં પૂછ. હવે શું કીધું છે? ગોલકની ત્રિજ્યા 7 મીટર માપવામાં આવી રહી હોય, આર બરાબર 7 મીટર માપવામાં આવે. ઓકે, તો તેના ઘનફળમાં પ્રવેશતી ત્રુટી, ઘનફળમાં પ્રવેશતી ત્રુટી એટલે ઘનફળમાં વધારો, ડેલ્ટા વી તમારે શોધવાનું થાય. આ શોધવાનું થાય ડેલ્ટા વી, ઘનફળમાં પ્રવેશતી ત્રુટીનું આસન મૂલ્ય શોધવાનું થાય. સૂત્ર શું છે? ડેલ્ટા વી બરાબર લગભગ બરાબર શું થાય? તો કે ઘનફળનું વિકલન કરવું પડે. કેની સાપેક્ષ? તો કઈ ચલ રાશિમાં ફેરફાર થાય છે? તો કે આરમાં. તો આરની સાપેક્ષ વિકલન કરવું પડે, ગુણ્યા આરમાં ઉદ્ભવતી ત્રુટી. આ સૂત્ર થશે. ઓકે, મૂલ્ય શોધવાની વાત આવે. ગોલકનું ઘનફળ વી બરાબર 4/3 પાઈ આર ઘન, આવું થાય. તો મારે જરૂર પડશે dv/dr ની. શોધી લઉં. આરની સાપેક્ષ વિકલન કરી નાખું. d/dr 4/3 પાઈ આર ઘન. ચાલો, 4/3 પાઈ અચળ 12, 3 ડાઉન આર સ્ક્વેર, 3 કેન્સલ, 4 પાઈ આર સ્ક્વેર. આપણને મળે છે dv/dr. ઓકે, જે મળે છે એ આપણે રાઉન્ડ અપ કરી દઈએ. ઓકે, મળી ગઈ છે, બધું જ છે હવે આપણી પાસે, કાંઈ વાંધો નથી. ચાલો કિંમત મૂકી દો. dv ડેલ્ટા વી લગભગ બરાબર dv/dr અને ડેલ્ટા આર, આવું થાય. ચાલો, કેટલી કિંમત છે? 4 પાઈ આર સ્ક્વેર છે અને ડેલ્ટા આર 0.02 આપ્યું છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, તો ક્યારે શોધવાનું છે? ઘનફળમાં પ્રવેશતી ત્રુટી. ગોલકની ત્રિજ્યા કેટલી હોય? આર બરાબર 7 મીટર હોય ત્યારે 7 મૂકી દો. ચાલો, આ ત્રુટી ક્યારે શોધવાની છે? આર બરાબર 7 માપવામાં આવી હોય ત્યારે 4 પાઈ આરની જગ્યાએ મૂકી દો 7, એટલે 7નો સ્ક્વેર 0.02. ઓકે, સાદુરૂપ આપો. ચાલો, ઘનફળમાં પ્રવેશતી ત્રુટી ત્રિજ્યા 7 માપવામાં આવી હોય ત્યારે 7નો સ્ક્વેર એટલે 49 થાય. 7નો સ્ક્વેર 49 ગુણ્યા 4 ગુણ્યા 2/100, કારણ કે 0.02 છે અને અહીંયા પાઈ. ચાલો, સાદુરૂપ આપો. હા, 49 ગુણ્યા 8 અને છેદમાં 100. ફાઇનલ જવાબ અહીંયા લખીએ એ આપણો જવાબ થશે. આ સાદુરૂપ 392 મળે છે. પાઈ તો છે, છેદમાં 100 એટલે કેટલા થાય? 3.92 પાઈ. એકમ લખી નાખી. મીટર છે એકમમાં, એટલે મીટર ઘન થશે, કારણ કે ઘનફળની વાત છે. તો ચાલો, કમ્પ્લીટ થઈ ગયું. આર બરાબર 7 હોય ત્યારે ઘનફળમાં પ્રવેશતી ત્રુટીનું આસન મૂલ્ય કેટલું થાય? ઘનફળમાં પ્રવેશતી ત્રુટીનું આસન મૂલ્ય 3.92 પાઈ મીટર ઘન થાય, ડેલ્ટા વી.
આ રીતે દાખલો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન ગણીએ. ચાલો એના પછી 8મો પ્રશ્ન છે. MCQ છે. એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે, તેની બાજુની લંબાઈમાં 3% વધારો થાય છે. ડેલ્ટા x બરાબર x ના 3%. સમઘનની વાત છે. ચાલો x ના 3% એટલે x ગુણ્યા 3/100 આવી રીતની વાત છે. એટલે 3x/100 ડેલ્ટા x આપણને મળી ગયું. હવે તેના ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય શોધવું છે, એટલે કે ડેલ્ટા v આપણે શોધવું છે. ઓકે, v બરાબર x3 થાય. સમઘનની વાત છે એટલે dv/dx શોધી લઈએ. x ની સાપેક્ષ વિકલન d/dx x3. ચાલો આગળ વધારો દાખલાને. dv/dx બરાબર 3x². ડાઉન કટ. ઓકે, સૂત્ર શું છે? આશરે પડતી કિંમત એટલે કે dv/dx અને ડેલ્ટા x. ઓકે, ચાલો મૂકી દો બધી વાત. અહીંયા આવશે 3x². dv/dx એટલે 3x² આવશે અને ડેલ્ટા x છે આપણી પાસે આ રહ્યું. ડેલ્ટા x સમીકરણ 1 ઉપરથી લખીએ 3x/100 આવી રીતની વાત છે. ચાલો તો લગભગ કિંમત કેટલી આવી? જોજીને 3 × 3 એટલે 9x3/100. ઓકે, તો ડેલ્ટા vની લગભગ કિંમત કેટલી આવી કહેવાય? 0.09/100 છે. એટલે x3 એકમ લખી નાખીએ તો x મીટરમાં છે, તો આ ઘનફળ છે એટલે મીટર ક્યુબ આવું આવશે. ઓકે, ચાલો ગોતો. મળી જાય છે. આ છે C સાચો જવાબ છે. 0.09 x³ મીટર ઘન. ઓકે, આ રીતે ત્રુટિના દાખલા થશે. તો આસન મૂલ્ય અને ત્રુટિના ખૂબ સહેલા દાખલા છે. ખાસ ટોપિક તૈયાર કરી નાખો, કારણ કે આ એકદમ એક જ સૂત્રની મદદથી અને સહેલી રીતે થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા ટોપિક સાથે પાછા આપણે મળશું. આવજો. થેન્ક યુ.